કપડાં ફેરવવામાં છીએ કેમ કે વરસાદ સરખો આવતો નથી, આવે સાટા આવે ને ગયો છે. છે ને મેં દહીં કર્યું હતું, કાલ દૂધ પેલું થઈ ગયું હતું ને, મેં દહીં કર્યું હતું અને આને કોઈને દહીં ન ખાવા દીધું, પોતે ના ખાધું છે. કંઈ દવા ન ખાય ને કેમ કે છે ને આથું બેન. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામભાઈ. બધાને આશા કરું છું કે બધા મજામાં હશે. તો મજામાં જ રહેવાનું હોય ને, પણ આજે જો કપડાં ફેરવવામાં છીએ કેમ કે વરસાદ સરખો આવતો નથી, આવે સાટા આવે ને ગયો છે. એક ઝાપટું મારે, એક ઝાપટું એટલે સરખું ઝાપટું નહીં, રીમઝીમ તે આવો અને વયો છે. તે છે ને આજ તો સવારના કપડાં ફેરવવામાં છીએ. ઘડીક ઉપર નાખ્યા, પછી પાછા ઘડીક ઘરમાં નાખ્યા, પછી પાછો તડકો આવે તો પછી પાછા બહાર નાખ્યા. આજ તો છે કપડાં ફેરવી નથી ધરાઈ રહ્યા. સો છે હા, શું બધા રૂમાલનો બુમાલ બધું અંદર નાખ્યું છે અને આ કપડાં જો મેં છે ને અત્યારે જ બહાર નાખ્યા. આ શું કપડાના છે ને હવે બંધાવા માંડ્યા છે. તો છે ને હવે ઘરમાં તોરણ બંધાવવા માંડ્યા છે કેમ કે છે ને વરસાદ ભાઈ કંઈ સરખું હુસવા દેતા નથી, નથી સરખો આવતો કે નથી તડકો કાઢતો. આમ નામ છે ને થયા કરે છે. જો અને આ શું બેનમાં આવી ગયા બાળ મંદિરથી ને આવીને બેસી ગયા છવી બેનને લઈને. અને બિસ્કિટ પડ્યા હતા ને, કાલ મહેમાન આવ્યા હતા એમ છોકરા હાટું બિસ્કિટ લાવ્યા હતા, તો એ બેનના જ બિસ્કિટ મળી ગયા કા. હા ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી હતી કાલ છે ને આદુમના માટે, એ બધા એના માટે એ બધા એમના માટે કાલ ફ્રેન્ચ ફ્રાઈ લાવ્યા હતા ને, તો પછી લોકોએ ખાધી. સોનો લાલ લાલ હાથ તારા સોનો છે. શ્રીબેન બાળ મંદિરથી આવીને બેસી ગયા છે. હું તો છે ને શું કપડાં વહેલી નવરી થઈ ગઈ કેમ કે આજ છે સાહેબનું ટિફિન નહોતું લઈ જવાનું, ખાલી જમીન ગયા હતા. આજ વહેલી કામ કરીને નવરી થઈ ગઈ ને ત્યાં કપડામાં જ શું પાછું આજ મારશે ને દળાવા મૂકવા જવાનું હતું, એવું બધું હતું. અને થોડીક વાર થશે ત્યારે માટે લેવા જવાનું થશે. અને નળે આવ્યા હતા બધું ચાલ્યા કર્યું છે. બાકી તો બધું શું બેસી ગયા થોડીક વાર. પાછું જો તડકો નીકળ્યો હતો ને તે મેં કપડાં બહાર નાખ્યા. મેં કીધું છે ને તડકો નીકળ્યો છે ને તો બહાર નાખું ને તો ફટાફટ ઉકાઈ જાય. કપડાં નાખ્યા ને ત્યાં થાય આવું થાય. શું વાદળ એક વાદળ આવે પછી પાછું જેવા તેવા ઉલા નાખીને પછી પાછું વયું જાય, આવું ના થાય છે. શું વરસાદ તડકો વરહે તો સારું, આ તો તડકો કાઢે તો સારું થાય. પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. સેન ફેમિલી આમ છો અત્યારે છે ને બધા જમવા બેઠા હતા, જમીન ઊભા થઈ ગયા છીએ. અને આ છે ને મેં દહીં કર્યું હતું, કાલ દૂધ પેલું થઈ ગયું હતું ને, મેં દહીં કર્યું હતું અને આને કોઈને દહીં ન ખાવા દીધું, પોતે ના ખાધું છે. એઠું મૂક્યું ના મને ખાવા દીધું ના તેરિયાને ખાવા દીધું. અને હવે હું એને કહું છું ને તો જો ખાટલા નીચે ગરી ગઈશ. હે એલી તે દહીં કેમ ના ખાધું એમ કે મને પહેલાં દહીં કેમ ના ખાધું? હા એ આદુ તું એક કઈ બોટલ હારી નથી આવવા દેતી, બધી બોટલ તોડી નાખશ. ખાધું નહીં ખાવા દીધું નહીં. અને આ ભાઈ જો આયા એવા છે, નથી યુનિફોર્મ બદલતા કે નથી હોમવર્ક કરવા બેસતા. શું કરવાનું છે હવે? યુનિફોર્મ બદલીને હોમવર્ક કરવા બેસો ભાઈ? ના એમ ના હાલે ને. હા હમણાં ક્યારે છે? સ્કૂલેથી આવીને તરત તો કાંઈ બેહે નહીં હોમવર્ક કરવા, એટલે ઘડી ખોરાઈ ભાઈ બેસે. કેટલું લખ્યું? છે નિશાળમાં કેટલું લખ્યું? હે તે હેન્ડરાઇટિંગ સુધરે એટલે ફકરો લખવા તો આપ જ તે ને. હા બેન શું કલર બધા તોડી નાખવાના, તોય કલર લેવાના તારા? હું ક્યાં છો? હા દેખાય ક્યાં? અહીંયા ક્યાં કલર છે તું લેવા જશ? હવે ક્યાં કઈ કલર લેવા સાથી છે? ઈ મૂકી દે કાલી કલરથી તો એને આખા ઘરમાં લપેડે તું. હવે એ કલર હું થોડા તને અડવા દો આ તું? હા હું ફેંકી જ દેવાની છું એ કલર. શું તું બહુ ગાંડી કે છે એમ કે છે આરાધ્યા બહુ ગાંડી છે. સાચી વાત છે બધા છે. અને હવે છે ને આ બધું લઈને વાગી ગયો છે જો 1 વાગવામાં 10 મિનિટની વાર છે. અને મારે હવે આ ગાંડીબેનને હુડાવવાના છે. ગાંડીબેનને હુડાવું ને પછી આ ભાઈ હોમવર્ક કરવા બેહે. અને કાલનું લાયેલું છે ને ભાઈને જે હાઈલાઈલ જ કરે છે રમવાનું. આ બેને નવરું કરીને ફેંકી દીધું. અને એના કપડાના ડાઘા પડ્યા હતા ને એ કપડાના ડાઘા કાંઈ ગયા નહીં, એમને એમ રહ્યા. કાલ પહેર્યા હતા એ કપડાના ડાઘ પડ્યા હતા ને તે ચિયાવાળી
એવું છે તાણા આધુ બેન અને શું થોડોક પેલા નીકળ્યા ને તો કપડાં મારા હુકાઈ ગયા ના થોડાક જાડા જાડા હતા ને એ અંદર નાખી દીધા છે તેમ કે જો પાછું અંધારી ગયું છે અને છે ને છાંટા આવતા હતા ને પછી મેં લઈ લીધા અને હુકાઈ ગયા હતા ને હકેલી મૂકી દીધા હતા આ લોકો બધા જમતા હતા હા જમતા હતા ને આ બધું છે ને અમારે લેવાનું છે નલું કુર્તી ફિટિંગ કરવા આપી હતી ને એમાં જવાનું છે કેમ કે ભાભી કહેતા હતા કે પછી તમે આવીને છે ને ટ્રાય કરી જોજો પછી આ પાછું હોય ને તો કરી દેવી એમ અને કાલ છે ને ગામમાં ગયા હતા ત્યાંથી હતી સાડીને હું લાવી હતી પછી એમાં જોવાનું છે એ બધું છે તાણે જો તડકો નીકળ્યો છે આવું છે વાતાવરણ પણ હવે નથી નાખવા હું કાંઈ અભ્યાસ જેવું તેવું ત્યાં છે હું ખાવા પડીકા ના ખવાય તું બીમાર પડાય અને આજ તો છે ને મને બે વખત પડીકા લેવડાયા કારણ કે બાળ મંદિરથી આવતી હતી ને તો મને કે મમ્મા લઈ દે તે મેં લઈ દીધું અને પછી છે ને પૈસા તો લઈ ગયા નતા એટલે પછી છે ને અહીંયા કણી બાકી મૂકીને આવી હતી ને પછી ધૈર્યને લેવા ગઈ ને તો એ પૈસા દેવા ગઈ ને તો એ બેને ભાગ લીધો બે વખત ભાગ લીધો આજી બેને નકર તો છે ને પડીકા આને બહુ ખવડાવવાના હોતા નથી પણ આ બેને બે વખત ભાગ લઈ લીધો છે ને આમે પડીકા ના જ ખવડાવે હવે તો બધું કેવું બધું બહાર આવે છે ખવડાવવા હોય પણ આનો ભાઈ ભૂવાના શાળા ના હોય અત્યારથી હું ટ્રાય કરું ત્યાં નહીં ભગ્ગા 2-2:30 વાગ્યા સુધી કુવે એમ તે પછી હાલો ત્યાં બધું કરી નાખી કરવા તો આ બધું કોઈ આવશે નહીં હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો તો સેમ ફેમિલી જો 11 વાગી ગયા છે 5:10 થઈ ગઈ છે જો 5:10 થઈ ગઈ છે નાસો મકોડામાં અમારા મકોડા છે ને અહીંયા બહુ રહેશે અમે શોક ને એવું મારેલું છે ને તો એ મકોડા આવે નીચે કંઈ દવા ન ખાય નહીં કેમ કે છે ને આધું બેન રહે સો મકોડા આવ્યા કરે છે ને આસો વરસાદ ફાઇનલી છે ને વરસાદ આજે આવ્યો છે બહુ ફૂલ ન થતા અંદર વહે બહુ ફૂલ ન થાવ તો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ત્યારે વયો ગયો છે મારા ટ્યુશનમાં અને ભાઈ 5:30 છૂટશે એવું છે અને હવે સાહેબજીને આવવાનો ટાઈમ થઈ ગયો છે હા એ પહેલો ભલે ના આપણે નથી ના આવું શરદી થઈ જાય હમણાં ત્યારે આવો ને પછી નાજો બે ભાઈ બેન ઓકે ફૂલ વરસાદ આવે ને તો નાવાનું હતું આટલા ધીમા વરસાદમાં ના નવાય હં શેષો ધીમો આવે છે હાવ છે વરસાદમાં બહુ કાંઈ વરસાદ આવતો નથી બાણું દઈ દે અને મારે છે ને પાણી છે ને અંદર આવે થોડોક વરસાદ હોય ને તો પાણી સીધું અંદર આવે એટલે મારે છે ને દઈ દે ને બેટા બાણું દીધેલું જ રાખવું પડે અત્યારે સુધી છે ને થોડો ફૂલ આવતો હતો પણ અત્યારે હાવ ધીમો થઈ ગયો છે નવાય નહીં બેટા ફૂલ થોડોક વરસાદ આવે તો નાવા દઈશ ઓકે હો સાયકલ લઈને જોશે એટલે વરસાદ ચાલુ હશે તો પલળીને આવશે પલળીને આવશે ને કઈ પલળીને તો આવશે પલળીને આવે વરસાદ વધારે આવે ને તો પછી નાવા દઈશું બીજું ઉકળાટ આમે છે ને બહુ હતો અને છવી બેન છે ને બહારની રૂમમાંથી લઈને આ તો બેન આ ખુરશી બેહાડતા મને કે મમ્મા છે ને છવીને આઈને બેસી રહેવા દે છે એમ પાછળની રૂમમાં ના મૂકવા જતી કેમ કે પાછળની રૂમમાં બિચારી એકલી પડી જાય આખો દિવસ અમે બધા હોય આય એટલે એ બેન મને છે ને મમ્મા કે ખુરશી ઉપર બેહવા દે છે એમ જ છે તો મેં કીધું હો મને થોડી ખબર હોય ઓલા તૂટી ગયો દીકરો હો એ બળ ફ્લાવર તે રવા દીધું હોય તો સિલાય ને ફ્લાવર તો ત્યાં તોડી નાખ્યું છે હાર મૂકી દે હવે ચા છવીને છે તે પછી બેનના સવારના અહીંયા જ રહેવા દીધા છે એવું બધું છે તાણે હાલો તે પછી છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ